નમસ્કાર દોસ્તો, ધી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ખેડૂતોના ઝડપથી બગડતા કૃષિ ઉત્પાદનોનું પ્લેન દ્વારા કરી શકાશે પરિવહન। ખેડૂતોની આ સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે પીએમ કિસાન ઉડાન યોજના શરૂ કરવામાં આવી છે। કેનેડામાં વધતી વસ્તીને લઈને આવ્યો છે એક ચોંકાવનારો રિપોર્ટ, ભારતને થશે સૌથી વધુ અસર। ગુજકેટની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ, શિક્ષણ બોર્ડની મહત્વની જાહેરાત। એપ્રિલ મહિનાથી અમેરિકાના બિઝનેસ વિઝામાં થશે ફેરફાર, ભારતીયોને મળશે તેનો ફાયદો। મોંઘવારી પર અંકુશ મેળવવા માટે મોદી સરકારે વધુ એક મોટું પગલું, ટમેટા, દાળ, ડુંગળી અને લોટ પણ વેચશે। લોકસભાની ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા, પાટીલ અને સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌનું કર્યું સ્વાગત। ભાવનગર નગર શિક્ષણ સમિતિને હાઈકોર્ટે નોટિસ ફટકારી, યથાવત સ્થિતિ જાળવવા આદેશ કર્યો। પીએમ મોદીના ગામમાં 2800 વર્ષ જૂની વસિયતના અવશેષો મળ્યા, આવો રેકોર્ડ ભારતમાં બીજે ક્યાંય નથી મળ્યો। ગિફ્ટ સિટીમાં શરૂઆત થતાની સાથે જ રસ્તામાં જ ખોટવાઈ ડબલ ડેકર એસટી ઇલેક્ટ્રિક બસ, મુસાફરો પરેશાન। ગીરગઢડા તાલુકાના ધોકડવા ગ્રામ પંચાયતથી ગ્રામજનો ત્રાહિમામ, જન્મ મરણના દાખલા ન કાઢી દેતા આવેદનપત્ર આપ્યું। યુએઈ ફરીથી ગરીબ પાકિસ્તાનને મદદ કરશે, $2 મિલિયન લોન આપવાની શક્યતા, વિદેશ મંત્રાલયે દાવો કર્યો। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વિશેષ નિષ્ણાતોની ભરતી જાહેર, કરાર આધારિત ઉમેદવારોની કરાશે પસંદગી। હવે નોકરિયાત જ નહીં, ખેડૂતો પણ હવે મેળવી શકશે પેન્શન, સરકાર પોતે આપે છે ગેરંટી। આરબીઆઈ ઈચ્છે છે કે રાજ્યની યુનિવર્સિટીની આવક મર્યાદા 5% નક્કી કરવામાં આવે। ભારત મ્યાનમાર બોર્ડર પર ભારતની ચિંતા વધશે, મ્યાનમારના વિદ્રોહી જૂથે સરહદને અડીને આવેલા શહેર પર કબજો કરવાનો દાવો કર્યો। બિહારના 94,33,000 ગરીબોને 2 લાખ રૂપિયા આપશે સીએમ નીતિશ કુમારની જાહેરાત। હવે ડ્રાઈવરોની આંખોનો નિયમિત તપાસ થશે, નીતિન ગડકરીએ રોડ સેફટી માટે હેલ્થ ચેકઅપ પર ભાર મૂક્યો। પેટ્રોલ અને ડીઝલમાં 10 રૂપિયા સસ્તું થઈ શકે છે, લોકસભાની ચૂંટણી પહેલા મોટી રાહત મળશે। લાલ સમુદ્રમાં હુતી બળવાખોરો દ્વારા હુમલાઓ અટકી રહ્યા નથી, વિશ્વ વેપાર માટે ખતરો, નૂર પરિવહન 600% વધુ મોંઘું। ગુજરાતમાં વન નેશનલ વન ચલણ પ્રોજેક્ટનો પ્રારંભ, હવે વાહન ચાલકો સ્થળ પર જ દંડ ભરી શકશે। ગીરની કેસર કેરી બાદ કચ્છની ખારેકને મળ્યું જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, જીઆઈ ટેગ મેળવનારું ગુજરાતનું બીજું ફળ। ટ્રાફિકના નિયમો ભંગ કરનારા થઈ જજો સાવધાન, હવે મોબાઈલ પર જ મળશે મેમો। પાકિસ્તાનમાં દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમત આસમાને, 1 ડઝન ઈંડાના ભાવ 400 રૂપિયા અને ડુંગળી પ્રતિ કિલોના ભાવે 230 થી 250 સુધી। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોન્ચ કરી દિવ્ય અયોધ્યા એપ। કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે મોટો ફટકો, નહીં મળે વિઝા। રશિયાને સૌથી મોટું નુકસાન, યુક્રેને 27 કરોડથી વધુની કિંમતનું ખતરનાક રશિયન જાસૂસી વિમાન તોડી પાડ્યું। અબોલા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કલ્યાણના હેતુસર જનજાગૃતિ માટે રાજ્યભરમાં તારીખ 14 થી 31 સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયું ઉજવાશે। શ્રીલંકાએ તેની જળ સીમામાં 10 ભારતીય માછીમારોની કરી ધરપકડ, અઠવાડિયામાં બીજી ઘટના। બનાસકાંઠામાં પશુપાલકોને મળશે મોટી રાહત, હવે બનાસ ડેરી વગર વ્યાજે 1 વર્ષ સુધી આપશે 50,000 સુધીની સહાય।
જૂનાગઢ જિલ્લામાં વસતા સીધી સમાજના લોકોને જન કલ્યાણકારી યોજનાઓના લાભો આપવા પીએમ જનમન મહાઅભિયાન. મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જલારામ મંદિરની એમ્બ્યુલન્સ સેવા માટે 10 લાખની ગ્રાન્ટ ફાળવી. ઓડિશાના સીએમએ લોકોને દીવા પ્રગટાવીને પૂરી હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટના ઉદ્ઘાટનની ઉજવણી કરવાની વિનંતી કરી. મોંઘવારીને રોકવા માટે સરકારે બજેટ પહેલા કરી આ મોટી યોજના. હવે સામાન્ય લોકોને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે. વિજય મલ્યા, નીરવ મોદી સહિત અનેક ભાગેડુઓને ભારત લાવવાની તૈયારી. ઈડી, સીબીઆઈ અને એનઆઈએની ટીમ ઉચ્ચે જશે. શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં મોટો નિર્ણય, હિન્દુ પક્ષને ઝટકો. સીએમ દ્વારા રાષ્ટ્રીય રક્ષા શક્તિના યુનિવર્સિટીના કેમ્પસમાં 481 કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા. ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પંજાબના મુખ્યમંત્રીને આપી ધમકી. ભગવંત માન પર 26 જાન્યુઆરીએ થઈ શકે છે હુમલો. મહિલાઓને એમના ભણતર પ્રમાણે સારું કામ વેતન મળે તેવી કામગીરી હાથ ધરવા આરસી કલેક્ટર દેવા હુસીનું સૂચન. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બ્રિક્સમાં ભારતના સંપૂર્ણ સમર્થનની પીએમ મોદીને આપી ખાતરી. કપાસની ખેતી કરતા ખેડૂતો માટે કામના સમાચાર. ગુલાબી ઈયળથી પાકને બચાવવા માટે સરકારે કર્યું છે ખાસ આયોજન. પાક ઉત્પાદનમાં થશે વધારો. જમ્મુ કાશ્મીરના ઉરી તાલુકાની રહેવાસી એક મુસ્લિમ યુવતીએ પહાડી ભાષામાં ગાયું રામ ભજન. અયોધ્યા રામ મંદિરની 22 જાન્યુઆરીએ યોજનારી પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં જાહેર રજા રહેશે. આ સાથે જ રાજ્યભરમાં તમામ દારૂની દુકાનો બંધ રહેશે. પ્રશાંત કિશોર કેજરીવાલના રસ્તે નવો પક્ષ બનાવીને જાહેરતા કરતા કહ્યું, શિક્ષણ અને રોજગાર માટે મત આપો. ડેપ્યુટી સીએમએ બ્રિજેશ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું. કહ્યું, રામકૃષ્ણનો નથી તે યદુવંશી કેવી રીતે હોય છે. નવા વર્ષમાં ઉત્તર કોરિયાએ ફરી કર્યું મોટું મિસાઇલ પરીક્ષણ. અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાનું વધ્યું ટેન્શન. ગાંધીનગરમાં દારૂ પીધા બાદ 2ના મોત થતા કોંગ્રેસનો આક્રોશ. અમિત ચાવડાએ કહ્યું, બેદરકારીના લીધે થયેલી હત્યા સમાન બનાવ. પાર્ટ ટાઈમ લેબર, ડિલિવરી બોય અને ડ્રાઈવરને ઈએસઆઈસી, ઈપીએફ સહિત અનેક લાભો મળશે. મોદી સરકાર લાવી રહી છે નવો કાયદો. ભારતીય ડાક યાની કે ટપાલ વિભાગે શરૂ કરી છે નવી દુર્ઘટના વીમા યોજના. આશ્રિતોને મળશે 15 લાખ રૂપિયા.